આજે પાદરા તાલુકાના એલમ્બિક કંપની કરકડીના વિસ્તારમાં આવી છે અને ત્યાં એવું જાણવામાં મળ્યું કે આગ લાગી છે સોલવનથી અંદર ગયું છે અત્યારે એક 108 બી ગઈ છે, ફાયર બંબા ગાડી બી ગઈ છે, પણ આ આગ 12:15ની આસપાસ લાગેલી છે. મારી પાસે માહિતી એવી આવી ગઈ પણ અંદર અમને કહેતા એવું કહે છે કે હજુ કશું થયું નથી, જાનહાનિ થઈ નહીં એવું કહેવામાં આવે છે, પણ મને એવું લાગે છે કે કંપની છુપાવી રહી છે. અત્યારે અંદર છે હજુ એમ્બ્યુલન્સ અંદર છે, બંબા ગાડી બી અંદર છે. આગ પર કાબુ આવ્યો એવું હજુ બહાર આવ્યું નથી, પણ મને એવું લાગે છે કે મોટી માત્રામાં આગ લાગી હોય એવું લાગી રહ્યું છે. અને એક ફાયરની ગાડીને આવતા કલાક થઈ ગયો, 108ને આવતા બી કલાક થઈ ગયો. આ રોડની હાલત જુઓ તમે. આ કોઈક મોટી જાનહાનિ થઈ હોત તો હોસ્પિટલ જતા પહેલા તો લોકોને ઉપર જવાનો વારો આવી જાય. એટલે આજે બી કહું છું કે આ રોડ નથી. આ જુઓ, તમે આયા છો, તમે બધા જાણો છો, મીડિયા મિત્રને બી હું તમને કહું છું, તમે જે રીતે આયા છો કે કેવી રીતે આયા છો એ મને કહેજો કે આ તકલીફ કેટલી છે. ભલા અંદરથી પ્રાથમિક માહિતી શું છે? અંદરથી પ્રાથમિક માહિતી એવી છે કે કશું થયું નહીં એવું જાણકારી આપણને મળી છે, પણ મને એવું લાગે છે કે કંઈક 2-3 જણને દજાયા છે અને ઉપરથી પડી પણ ગયો છે. એને પોતાની જાન બચાવવા એવી માહિતી આવી.